શું નામ છે તમારું? પારુલબેન. અહીંયા જ રહો છો બેન? તમારો ભાઈ તમારથી નાના કે મોટા? તમારથી નાના. તો કશું કોઈ કામ કરવા વાળું જ નહીં? કોઈ નહીં, એમ નહીં. એકલા અહીંયા આવવા તમારું ઘર છે? શું થયું તું તમારા પપ્પાને? પપ્પાને કશું નહીં, બેઠા અત્યારે લખવો થઈ અને મમ્મીને? મમ્મી નહીં હતી. કેટલો સમય થયો? મમ્મી 6 મહિના થાય, ફરી પપ્પા 10 માની માતા એક જ વર્ષ. એક જ વર્ષમાં મમ્મી પપ્પા બી. તમારી ઉંમર કેટલી? 20 વર્ષ. ના ભાઈ તમારાથી નાનો? 17. એટલે તો વર્ષ ચલાવવા માટે કઈ વાંધો નહીં. આ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છે, એ ભેટ આપે છે કરિયાણાની કીટનું વિતરણ. તો તમને કેવું લાગે છે? સારું લાગે છે? તો શું કહેવા માંગો છો ચેનલને? દીકરી કેવા બેટા? પૂછો હશે નાની. શું ખ્યાલ આવે 20 વર્ષે માવતરને કેવડાવે તો ખરું? નામ શું હતું? પપ્પાનું નામ શું હતું? રામસિંહ. મમ્મીનું નામ? કોકિલાબેન. એક જ વર્ષમાં બે ગઈ હતી. ફોટો છે? આ બેઠા બેઠા ચા પીતા પીતા એસવાય છે. કુદરતે જે લખ્યું હોય એમાં તો કઈ હાલવાનું જ નથી. કઈ વાંધો નહીં બેન. ઉભા થઈ નહીં નતા હેરતા, બેઠે બેઠે જ ખાતા હતા. અપંગ હતા બે પહેલા. બે અપંગ પહેલે. એન મમ્મી દેશ રે આપે દે. ચેનલ જે છે એ જેટલી અમારાથી મહેનત થશે એટલી મહેનત કરી, અમારથી જેટલો તમને સપોર્ટ દેવાશે એટલો અમે તમને સપોર્ટ કરશું. સાચી વાત. બરોબર. એ શું કામ કરે છે? સેન્ટિંગમાં કામે જાય છે. એમ નહીં બોલાવીએ પણ નહીં આવતા. તો એમ હું એ જ કહેવા માંગુ છું, એમને અહીંયા બોલાવી લેવાય. નહીં આવતા. એવા એમ કે મારા મોબા કોણ મૂકીને ના આવું કે. આપણે એટલું બધું ટાઈમ માટે કઈ આવવાનું? અમુક સમય સુધી તો ફરજ નિભાવવી પડે ને. તે આયા પપ્પા ઓફ થઈ જતા હે તે ઘડી આયા તે પછી બધું પતાય. ભાઈ નાનો હોય તો ભાઈને કોણ, બેન મોટી હોય તો બેનને ધ્યાન રાખવું પડે. ચાલો પારુલબેન, જય શ્રી કૃષ્ણ. પારુલબેન, સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી તમને કરિયાણાની કીટ ભેટ મળેલ છે, તો શું કહેવા માંગો છો? ચેનલને આભાર વ્યક્ત કરો છો? અમારી ચેનલને વધારેમાં વધારે લોકો જોવે અને તમારી જેવા કોઈ જરૂરિયાતમંદવાળા વ્યક્તિ હોય ત્યાં સુધી અમારો વિડીયો પહોંચે અને એમનો પણ કીટનો લાભ મળે એવો આભાર. લ્યો બેન. દેવકી વણસોલમાં બીજી કીટ. તો મિત્રો, દેવકી વણસોલમાં અમે બીજી કીટનું વિતરણ કર્યું છે. પારુલબેન છે, એમના પપ્પા નથી, એમના મમ્મી પણ નથી, બે બેન ભાઈ રહેશે. ભાઈ નાની ઉંમરના છે અને એમને એક કરિયાણાની કીટ ભેટ કરેલી છે, જેથી કરીને અમારો આ વિડીયોને જોઈ અને આગળ કોઈ પણ જગ્યાએ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તો અમારી ચેનલનો સંપર્ક કરે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલા છે, એમનો સંપર્ક કરો અને વધુમાં વધુ વિડીયોને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો. આભાર.